એટલે આ કહેવાનું શું છે કે આવી જે આપણે આત્મા ને પરમાત્માની જે સમજણ છે, હું આત્મા છું ને પરમાત્મા ભક્તિ છે અને ભગવાન સર્વ કરતા છે, એટલું કરતાપણાનો આપણને આવે તો ઘણા પ્રશ્નો આપણને હલ પણ થઈ જાય. કારણ કે આ બધું મળવાનું છે, સંસારમાં બધું એવું જ મળવાનું છે. છોકરા પણ એવા જ આવશે, બૈરા પણ એવા જ આવશે, પણ હવે એની જોડે કામ લેવાની વસ્તુ છે. પણ દુઃખી થઈ ગઈએ છીએ આપણે, પણ તે ઘડે ભગવાનનો વિચાર કરીએ તો એક સુખનું કારણ તો એક જ છે. દુઃખની આખા દુઃખનો દરિયો છે, પણ એમાં મીઠી વેડી એક ભગવાનનો આશરો, એમાંથી આપણે મીઠાશ મળે. બાકી બધે અશાંતિ છે. એટલે એને માટે આપણે પ્રયત્ન દરરોજ કરવાનું કહીએ છીએ. એના માટે કે ભાઈ તમે સત્સંગ કરો અને ભગવાનની માળા કરો, ભજન કરો, સત્સંગ મંદિરમાં આવો, ઘર સભા કરો. આ ઘર સભાનો પ્રશ્ન છે એ પણ એટલો જ અગત્યની વસ્તુ છે, પણ આપણને સમજાતું નથી. ઘર સભામાં બેઠા એમાં શું, ઘરમાં ઝઘડો તો થાય, પણ તમે નિરાંતે બેસો, સમજીને બેસો, એકબીજાનું સહન કરતા શીખો. એ આપણને સમજાય છે. જે આપણે બે પ્રશ્નો જોયા કે છોકરાએ બહાર કાઢી મૂક્યા. હવે છોકરાની આપણે કેમ કહેવાય, પણ એ છોકરાને જો આ પ્રમાણે ભેગા બેસવાથી, કારણ કે એ નાનપણમાં હોય ત્યારથી એની જોડે બેઠા ના હોય, એની જોડે વાત વિચારી ન કર્યો હોય, પણ એક બેસીને એના સુખ દુઃખની વાત એને બધું ભણાયો બધું ખરું, પણ જે જાતના આપણે સંસ્કાર એને મળવા જોઈએ એના જીવનમાં નહીં, એટલે પછી બહાર કાઢે છે કે જાઓ, જતા રહ્યો. એક છોકરાને એની માએ કહ્યું કે ભાઈ બેટા તું આ શું મને કહી ગયું કે આ રીતે મેં તને કેટલો ઉછેર કર્યો છે, એક દહીંનો દરીને મહેનત કરીને તને ઉછેર કરીને ભણાવી ગણાવીને મોટો કર્યો. હવે મારી અવસ્થા થઈ છે, તારે મારી સેવા કરવી જોઈએ, આમને ત્યાં ફલાણું ઢીકનું કેટલો મેં તારા પાછળ ખર્ચો કર્યો, બહુ તારે તને આ ભણાવીને મોટો તું થઈ ગયો સાહેબ, અને અત્યારે તું મને આમ કહે છે. તારો છોકરો તો ભણેલો હતો, એટલે તરત જ વાત કરી કે ત્યાં મને જે ધવડાવીને ના જરા મહેનત કરીને મોટો કર્યો છે, તો તારા દૂધના પૈસા લઈ લે, ચાલ. તારા દૂધના જે ધવડાયો ત્યાં એ તારા પૈસા લઈ લે, પછી શું આપણે એકબીજાનો બદલો થઈ ગયો. હવે દૂધના પૈસાની વાત છે કે એ વખતે મારે પણ મારી માની સેવા કરવી જોઈએ, કે મને એને એટલી મહેનતથી ઉછેરીને ધવડાવી કરાવીને નાના હતા જાણા પેશાબ કર્યા છે, અને એને એ પ્રમાણે તેટલું દુઃખ વેઠ્યું છે, એને કેટલી રીતે સારી રીતે ખવડાયો છે, ભૂખ્યો છે તેની ખબર રાખી છે, અને મોટો કરીને આટલું બધું કામ કર્યું, અને ભણીને તૈયાર થઈને પછી ભાઈ જ્યારે આમ બરાબર થયા ત્યારે કે આવો મારે જરૂર નથી. માને અહીંયા આ જાતનો જવાબ મળી જાય. એટલે આ કેવા ક્લાસમાં, પણ જો પેલું ભેગા બેસીને પહેલેથી એને ફાપ્યું હોય બરાબર, તો છોકરાને એની મહત્વ રહે. પણ એ સંસ્કાર આપણે ભેગા બેસીએ, કથા કરીએ થાય. અને જો લગ્ન થઈને આવ્યા પછી પણ છોકરાઓ કેટલાક એ થઈ જાય, માની ખબર ના રાખે. પત્ની તરફનો પ્રેમ થાય, ભલે પત્ની તરફનો પ્રેમ રાખવાનું છે, આપણે કંઈ ના નથી કુટુંબિક ભાવનાઓની, પણ પછી માની જરૂર જ નથી. લો બૈરા આવે એ કહે ભાઈ તમારી મા મારા ઘરમાં ના જોઈએ, એટલે ભાઈ અદૂત મારી માનું ઘર છે, તું તારી થોડા આવ્યું છે, પણ એ એવી ભાવના જ આવે કે ભાઈ મારે એની જોઈએ નહીં. ગયડા ડોહા અમને ક્યાં ઓળખવામાં, પણ ડોહા તો આપણે થવાના છે, નથી થવાના, એવી એક ભાવના નથી. ભાઈ આપણે વૃદ્ધ થવાના છે, આપણી દશા આવી થવાની છે. તો એ રીતનો જે વિચાર આવવો જોઈએ એ ક્યારે કે સત્સંગથી આપણને આવે. બાપને પણ કેટલા છોકરાઓ બોલી જાય, ભણીને પછી અંગ્રેજી આવતા, અંગ્રેજીનું જ્ઞાન આવી ગયું છે ને, એટલે બાપ કે આમ છે, તો કે જે નોનસેન્સ, તમે કંઈ સમજતા નથી, અક્કલ વગરના. કે બાપે ભણાવીને પૈસા ટકા કરીને મોટો ભણાવીને બુદ્ધિશાળી કર્યો, સાયન્ટિસ્ટ બનાવ્યો, એટલે અક્કલ તો ત્યાં જતી રહી ને, બાપની અક્કલ ત્યાં જતી રહી. તો બે સામેથી આવું બોલે, એલા ભાઈ અક્કલ તો તને આવી ક્યાંથી? આ મૂળ તો કારણ હું છું, તારો જન્મ આપ્યો છે, મોટી બુદ્ધ ભણાયો ગણાયો, પણ એ અક્કલ પહેલાંને કંઈક તને અક્કલ નથી બાપને. એટલે આવી એક અત્યારની વાતાવરણ તકનીક છે આખું, એની અંદર આપણે બધા એટલું જ છે કે આ જે સત્સંગ છે અને કથા વાર્તાને ઘર સભા, એ સાંજે 5 કલાક અડધો કલાક પણ જો બેસે વાળું પાણી કરીને, આખો દિવસ તો કોઈને ટાઈમ ના હોય, હવના કામમાં હોય ને, બરાબર છે. અને આખા દિવસમાં આપણે જો ભજન છે, પાઠ છે, પૂજા છે, મંદિર જવું, એ બધું આપણું જે સવારનો નિયમ છે બધાએ કરવો. અને ત્યાર પછી ઘરની અંદર પણ આપણું હવનું કામ જે હોય હવનું કામ કરે. પણ સાંજે વાળું પાણી કર્યા પછી જો અડધો કલાક કે કલાક કે જે ટાઈમ હોય એટલું બેસીએ
અને આપણા ગ્રંથોનું વાંચન કરીએ, એમાંથી ભગવાનનું ભજન કરીએ, વાત કરીએ, આવા સુખ દુઃખના જે પ્રસંગો હોય એ પણ એકબીજાને સંભળાવીએ કે આના સુખ દુઃખની અંદર આ એક કુટુંબ કેવું હતું, આ બધા ભક્તો થયા કેવી રીતે એમને સહન કર્યું છે, કેવી રીતે ચલાવ્યું છે, એમનો સંસાર કેવી રીતે ચાલે છે, એમાં આખ્યાના દ્રષ્ટાંતો બધા ઘણા આવે આપણને. અને એવી વાતો સાંભળીએ તો આપણને એ સંસ્કાર થાય કે ભાઈ આપણે પણ આ જાતનું આવે તો આપણે પણ આ રીતે એક ઘરનો સંપ રાખી અને કામ કરવું છે, તો એ આપણું કામ પણ ચાલે. પણ એ આપણે કરવા ટાઈમ નથી, સમય નથી. અત્યારે બધી પ્રવૃત્તિ આપણી એટલી બધી છે, એ પ્રવૃત્તિની પાછળ દોડીએ છીએ. એટલે સુખને લેવા માટે કેટલાકને પૈસામાં સુખ માન્યું છે, કેટલાએ બંગલામાં સુખ માન્યું છે, મોટરમાં સુખ માન્યું છે, પ્લેનમાં બેસવાનું સુખ માન્યું છે, પરદેશ જવાનું સુખ માન્યું છે, બધું સુખ છે. પણ એ સ્વામી કે દુઃખનું જ કારણ છે. એ મોટા પુરુષે કહ્યું છે એમાં મિનવેથ્યા નથી, દુઃખનું જ કારણ છે. જવું એની પાછળ આપણે રસ્તે છીએ એટલે બધું કરવાનું છે. નોકરી છે, ધંધો છે, વ્યવસાય છે, પૈસા બંગલા બધું જ જોઈએ છે. પણ જ્ઞાન નથી એટલે આ ઝઘડો થઈ જાય છે તરત જ, એકબીજાને પ્રત્યેનો અંદર કુટુંબ ભાવનાની અંદર થઈ જાય. તો કહેવાનું શું છે કે એ જો ભેગા બેસીને નાનપણથી જ છોકરાઓની સાથે બેસીને વાતચીત છે એને કે ઊંફ જેને જોઈએ, પ્રેમ જેને જોઈએ, બાળકોમાં જે પ્રેમ આપવો જોઈએ, બાળકોને જો પ્રેમ ના આપ્યો હોય તો આપણને આ મોટી વસ્તુ થાય છે. અને ઘરની અંદર એકબીજાને ભાવના ક્યારે થાય કે સાથે ભોજન કરતા આપણે પહેલાં છે કે ભાઈ આપણે આવું ભોજન સાથે કરવું. એટલે શું એ પણ એક ભાવના છે આપણી અંદર અંદરની કે ભાઈ ભેગા જમ્યા બેસે તો એમાંથી પણ આપણે એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય. દરેક પછી કથા વાર્તા ભેગા બેસીને કરીએ તો થોડા થાય. એકબીજાના પ્રશ્નો હોય ને સમજવા પ્રયત્ન કરે, છોકરાના હોય, બૈરાના હોય કે કુટુંબના હોય કે કોઈના, તો એ બધા એકબીજા સમજતા થાય. એટલે આ બધાનું મૂળ કારણ છે કે આપણે કહ્યું ને કે ભગવાન, મૂળ ભગવાન છે એનો આશરો, એને આશરો ને એમને જે આપણને કહ્યું એમની કથા અને એમની વાર્તા એ આપણે બેસીને નિરાંતે જો કરીએ, દિવસમાં એક જ વખત છે બેસવાનું અને ત્યાર પછી સૂઈ જવાનું.